નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। હાઈ સ્પીડ ટ્રેનની કામગીરી પૂરજોશમાં। વડોદરા ખાતે બુલેટ ટ્રેનના ગટર નાખવાની કામગીરી। અકોટા દાંડિયા બજાર રેલવે ઓવરબ્રિજ પર ગટર નાખવાની કામગીરી શરૂ કરાઈ। 27 માર્ચથી 8 એપ્રિલ એટલે કે 10 દિવસ સુધી બ્રિજ બંધ કરાયો। સુરક્ષાના કારણોસર બ્રિજ બંધ કરાયો। હજારોની વાહનોની અવરજવર પર રોક લાગી। વાહન ચાલકોને પૂર્વથી પશ્ચિમ જવા માટે 2 થી 4 કિલોમીટરનો ફેરો ફરવો પડશે। વિકાસના કામમાં સહયોગ કરતા વાહન ચાલકો। કેમ કે પેલી સાઈડ જવું હશે એટલે ફરીને જવું પડશે અને ટ્રાફિકનો બી બહુ અભાવ રહેશે। એટલે આપણે પ્રશાસનને એ જ કહેવા માંગીએ કે જેટલું જલ્દી બને એટલું જલ્દી કામ પૂરું કરે। 7 થી 8 દિવસમાં જે 12-13 દિવસની વાત કરે છે તો 7 થી 8 દિવસમાં કામ પૂરું થાય તો પબ્લિક માટે અવર જવરની વ્યવસ્થા સારી રીતે થઈ જાય। આખોટા બ્રિજ આટલી બંધ થયો તો કેટલી તકલીફ પડશે? તકલીફ એટલે એમને કંઈ સર્વે કરવો જોઈએ, ગમે તે, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ મળો કે ગવર્મેન્ટે। અહીંયા અમારા 15-20 ઘર છે, જો ઓછામાં ઓછા 50 થી 60 જણા અમે રહીએ છીએ। અમને બીજો રસ્તો નથી, ચારે બાજુ કોર્ટ છે। બહુ વખત અમે અત્યારે સવારે બધી લેડીઓ અમે અહીંયા આવીને રજૂઆત પણ કરી ગયા કે અમને કંઈક વિકલ્પ આપો। એમને અમે કીધું કે તમે અહીંયાથી અમારા 9 લાખી કે અમે આઈ કાર્ડ રાખીએ, અમારું પાન કાર્ડ આઈ કાર્ડ જે કે હોય તે અમે તમને બતાવીશું, અમને એટલાને જવા દો, અમે બીજું કોઈ તકલીફ નથી। તકલીફ આ મોટી આ છે, કોઈ સાંભળવા જ તૈયાર નથી કોઈ। અમે રજૂઆત કરવા, મને તો ચાલતાય નથી આવડતું, મારા બંને પગ જતા રહેલા છે। હું આ સ્કૂટર ઉપર બેસીને જ વાત કરી શકીશ અને અત્યારે મને જવા દેશે તો નહીં તો હું ક્યાં જઈશ, કેવી રીતે જઈશ એ જ મને વિચાર કરું છું। બીજો રસ્તો જ નથી, વિકલ્પ જ નથી અમારા પાસે। અમારા અહીંયા જે ઘરો છે ને 15 ઘરો છે, એ 15 ઘર માટેના કોઈ રસ્તો જ નથી બીજો। ચારે બાજુ કોર્ટ છે અને 15 થી 15 ફૂટ 20 ફૂટ જેટલો ઊંચો કોર્ટ લગાવેલો છે, જેથી ત્યાંથી બહાર નીકળાય જ નહીં। અને અમારી 4 વ્હીલર હોય, એ ગાડીઓ છે 2-4 જણની, એ લોકો પણ આવી નથી શકતા। એટલે સવારે અમે આવીને અહીંયા રજૂઆત કરી તો એમને ટેમ્પરરી કીધું તમે આમ પેલા બ્રિજ સુધી નહીં, આગળ એક કટ છે પેલા ગ્રાઉન્ડમાં જવા, ત્યાંથી આમ ફરીને અહીંયા કહેજો એટલે તમને બહાર નીકળવા દેશે અને ત્યાંથી પછી અંદર આવવા દેશે। પણ હવે આ લોકો ડ્યુટી બદલાતી રહેશે એ લોકોને, એટલે અમે કેવી રીતે એમને એ કરવાના, કેવી રીતે પ્રૂફ શું અમારા લેડીઝ તો નીકળતા નથી। આજે જો હું દૂધની પોટલીઓ લઈ આવ્યો છું, 6 પોટલી અંદર છે। આજે સવારે જ અમારે દૂધ નહોતું એટલે મને નીકળવાનો વખત આવ્યો, પણ આ પ્રોબ્લેમ થયો એટલે હું બહાર નીકળી જ નહીં શક્યો। મારું વિજય શિરકે।